તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે વાત કરીશું આજે ડુંગળી. અત્યારે બધાએ કોકને સોંપી દીધી છે, કોકને સોંપવાની છે. તો સોંપવામાં પાયામાં કઈ વસ્તુ આપે કે શરૂઆતમાં છોડવો તંદુરસ્ત રહે, હેઠે રોગ જીવાત ઓછી આવે મૂળમાં, તો એની માટે છે ટેક ટીમલી. આ છે, આનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓ સારી છે. રેડી. પછી આગળ બીજો મુદ્દો આવે, ઘણાની ડુંગળી છે એ પાકવાની સમય ઉપર છે, તો ત્યારે વજન વધારવા માટે શું કરવી પણ આપણે વાત કરીશું. પણ અત્યારે શરૂઆતના અવસ્થામાં હોય ત્યારે ખોરાક પણ જોઈએ, તો ખોરાક રૂપે ગ્રીન વિટા પણ આપી શકો છો. રેડી. વીઘે કિલો દેવાનું છે, અને આ 1 કિલોથી 1.5 વીઘા સુધી થાય છે. પાયામાં ઉપયોગ કરશો તો હેઠે એ જમીન જઅહીંયા શરૂઆતમાં જે રોગ હોય છે ડુંગળીમાં એને ઓછા લાગશે. રેડી. પાયામાં ઉપયોગ અવશ્ય કરજો, હું આનું સજ્જ. હવે ડુંગળી આપણે આગળ અત્યારે સ્પ્રે દવાનો છંટકાવ એવો કરીએ કે આપણે ઝાઝો ટાઈમ સુધી જીવાય ન આવે. તો એની માટે હું નીમ ઓઇલ વાપરવું પડે. તો આપણી પાસે પ્રો S3 નામનું આ નીમ ઓઇલ છે. રેડી. આનું રિઝલ્ટ સારું છે. 25 થી 30 ml પપ એ માપ છે. રેડી. કોસ્ટિંગ અત્યારે 25 થી 30 રૂપિયા જો અંદાજે પપ કોસ્ટિંગ પડે છે, પણ આના રિઝલ્ટ સારા છે. જે ખેડૂતો અત્યારે જેને વાપરા છે બીજાને સજેશન કરે છે આ દવાના કે આ વસ્તુ વાપરવા માટે ફાયદાકારક છે. હવે એવો બીજો મુદ્દો છેલ્લો કે આપણી ડુંગળી અત્યારે ઘણા છે, વિડીયો થતો છે કે આપણે 80 થી 90 દિવસની ડુંગળી થવા આવી છે. હવે બધું તો થઈ ગયું, હવે પાકવાના સમય ઉપર છે. તો આપણે ડુંગળીનો વજન દડામાં રાઠા જેવા થવો જોઈએ. તો એ રાઠા જેવા ડુંગળીના દડા કરવા માટે શું કરવું પડે? એને પોટાશવાળું ખાતર દેવું પડે. રેડી. તો તમે 0050 ગ્રેડ આપી શકો છો. એની સાથે જોરેડી 0050 ગ્રેડ ન આપવું હોય તોય છતાં છે, પણ સાથે નિફ્ટી પ્લસનો ઉપયોગ કરો. રેડી. આ એકલું આપો તોય હાલે છે. આના રિઝલ્ટ સારા છે. ગયા વર્ષે જે ખેડૂત મિત્રોએ વાપરાને સજેશન કર્યું છે. રેડી. તો આ છે 1 લીટર 1.5 વીઘામાં થાય છે. રેડી. આનો ઉપયોગ પણ કરી શકો છો. જેને ડુંગળી પાકવાની મહિનાની વાર હોય, અત્યારે ઘણાની યાર્ડમાં નવી આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં. રેડી. તો તમારી ડુંગળી અત્યારે 90 થી 95 દિવસ તમને લાગે છે કે આપણી ડુંગળી હવે 25 થી 30 દિવસની અંદર નીકળી જાય, ત્યારે આ DPA પ્લસ દવાનો ઉપયોગ કરવાનો છે. રેડી. આનું પણ મેં સજેશન આપી દીધું છે. રેડી. અત્યારે કોઈ નવું વાવેતર કરતા હોય એમાં ફરીથી કોઈ ભલામણ કરું છું, આની પાયામાં આપજો. આપ્યા પછી એડવાન્સ વધારે કામ કરશે. રેડી. જમીનમાં જે આપણે અમુક જીવાત હોય છે એમાં કંટ્રોલ કરે છે. રેડી. બાકી મેં મારી રીતે બધું સજેશન આપી દીધું છે. ફૂલ વિડીયો આપણે આના ઘણા બનાવેલા છે. આપણા જૂના વિડીયો તમે જોઈ લેજો, એમાં આ બધી દવાની પૂરી માહિતી આપેલી છે. નિશા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નિશા આપણો મોબાઈલ નંબર તમને આગળ મળી ચૂક્યો છે. એગ્રો ક્યાંય એનું પણ આગળ એડ્રેસ આવી ગયું છે. રેડી. મનમાં પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો. તો મળીશું કાલે નેક્સ્ટ માહિતી નવા વિડીયો સાથે.